કાળ સ્વરૂપ લઈ અને ધીરે 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 પોતે ભગવાન કૃષ્ણની તરફ આવવા લાગ્યો અને ભગવાન કૃષ્ણએ જોયું છે કે આ મારે માટે જ આવ્યો છે અને એનો ઉદ્ધાર તો ઘરે જ છૂટકો. એટલે એણે એવો વિચાર કર્યો કે જો હું અહીંયા એને ઉદ્ધાર આપી દઈશ તો પૂતના જેવું થશે, માટે હવે એને હું આગળ લઈ જાઉં. એટલે ભગવાન પોતે વંટોળની અંદર એની સાથે ઉડવા લાગ્યા છે. પહેલા તો એની સાથે રમવા લાગ્યા છે. ભગવાન સારી રીતે એની સાથે રમત કરે છે. વંટોળને એમ થયું કે હવે આ બાળકને હું મારી નાખીશ. એને મારવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા, પરંતુ ભગવાને એવો મુષ્ટિકનો એક પ્રહાર કર્યો કે એ વંટોળ ત્યાં વિખેરાઈ ગયો અને એમનો વધ થયો છે. ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો છે. અને ત્યાર પછી ભગવાનના નામકરણ સંસ્કારનો પ્રસંગ આવે છે. નંદ બાવા પોતાના ઘરની અંદર ગાયોને પાળતા હતા, ગાયોની સેવા કરતા હતા અને આખું વ્રજ ગોકુળ જે છે એ ગોકુળ આખું પોતપોતાના કર્મની અંદર વ્યસ્ત હતું. અને એવામાં ગર્ગાચાર્ય મહારાજ, ગર્ગાચાર્ય છે અમારા પૂર્વજ છે, અમારું ગોત્ર છે ગર્ગ છે, મારું પોતાનું ગર્ગ ગોત્ર છે, અમે ગર્ગાચાર્યના સંતાન છીએ. અને આ ગર્ગાચાર્ય એ યાદવોના કુળગુરુ છે. એટલે નામ સંસ્કાર એ જ કરી શકે. ફરતા ફરતા ગોકુળની અંદર આવ્યા છે. નંદ બાવાએ એના સારા સમાચાર પૂછ્યા, ઘણા દિવસો સુધી એનો સત્કાર કર્યો. અને પછી નંદ બાવાએ એને કીધું છે કે હે પ્રભુ, તમે અમારા બંને બાળકોનો સંસ્કાર કરો. મોટા ભાઈ જેનો જન્મ રોહિણીજીના ગર્ભથી થયો છે અને નાના જે એવું માને છે કે યશોદાજીના ગર્ભથી એમનો જન્મ થયો છે, એ બંનેના તમે સંસ્કાર કરો. ત્યારે ગર્ગાચાર્યજીએ એમ કીધું કે કંસને બધી જ ખબર છે કે હું યાદવોનો કુળગુરુ છું, અને જો હું નામ સંસ્કાર કરીશ તો એને ખબર પડી જશે કે આ કૃષ્ણ અને આ બલરામ, આમ તો નામ પહેલેથી જ આપી દીધેલા હતા, પણ આ કૃષ્ણ અને આ બલરામ બંનેને પોતે મારી નાખશે, બંને બાળકોને મારી નાખશે, માટે મારે નામ સંસ્કાર કરાય નહીં. અને નંદ બાવાએ એને પ્રેમથી અને ભાવથી કીધું, આપણે એક કામ કરો, આપણે ધામધૂમ નથી કરવી, આપણે ગુપ્તમાં ગાયોની વચ્ચે જઈ, ગાયોના ધણની વચ્ચે બેઠા બેઠા નામકરણ સંસ્કાર કરી લઈએ. તમે નામકરણ કરીને તમે નીકળી જાજો, આપણે કોઈ કહેશું નહીં તમે નામ કાઢ્યું છે. ગર્ગાચાર્યને પોતે નંદ બાવા પોતાના ગૌચરણની અંદર લઈ ગયા છે. ત્યાં આગળ ઘણી બધી ગાયો હતી, લાખો ગાયો બાંધેલી હતી. ગાવો મે યગ્રતઃ સંતુ, ગાવો મે સંતુ પુષ્ટદ, ગાવો મે હૃદયે સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. ઘણી બધી ગાયો બાંધેલી હતી. ત્યાં વચ્ચે જઈ અને બંનેના નામ સંસ્કરણ માટે ભગવાને વિધિ શરૂ કર્યો છે. એમના યજ્ઞાદિક કર્મ પતાવી અને સર્વપ્રથમ એણે બલરામજીનું નામ પાડ્યું છે. એ ખૂબ જ બળશાળી હોવાથી એનું નામ બલભદ્ર થશે. એ પોતે દરેકને આકર્ષવા રહેશે, એટલા માટે એનું નામ સંકર્ષણ પણ થશે. અને રામ જેવા એ પોતે મોટા ભાઈ છે ને, રામ જેવા થઈ અને લક્ષ્મણની ચિંતા કરશે, એટલા માટે એનું નામ બલરામ પણ થશે. આવું નામ એમને આપ્યું છે. ત્યાર પછી વારો આવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો. એટલામાં ભગવાન શ્રી કૃષ્ણએ નામ પાડે પહેલા ગાયનું પૂંછડું પકડ્યું છે અને ઊભા થવાનો પ્રયત્ન કર્યો છે. હજી તો એક જ દિવસની એમની ઉંમર છે હજી તો. અને એણે પોતે એટલે તરત જ ગર્ગાચાર્ય બોલ્યા, આનું નામ છે. કેટલા જણા જાણે છે ભગવાન કૃષ્ણનું સાચું નામ શું છે? જાણવું છે ને? ભગવાન કૃષ્ણનું સાચું નામ છે
વૃષ્ટ પૃચ્છાવલંબનમ. વૃત્સ એટલે વાછડી, પૃચ્છ આવું નામ આપ્યું. પરંતુ એનો જન્મ જે છે એ મધ્યરાત્રિનો છે. જોજો, ભગવાન શ્રી રામનો જન્મ છે દિવસના 12 વાગ્યે છે, અને ભગવાન કૃષ્ણનો જે જન્મ છે એ રાત્રે 12 વાગ્યાનો છે. ભગવાન શ્રી રામનો જે જન્મ થયો એના પોતાના કુટુંબની અંદર પ્રેમથી બધાએ એને વધાવ્યો. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે રાતોરાત ત્યાંથી મથુરામાંથી નીકળી અને સીધા ગોકુળમાં સીધી યાત્રા. ભગવાન શ્રી રામનો જન્મ મહેલની અંદર થયો છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જેલની અંદર થયો છે. ભગવાન શ્રી રામે બધાને એવો માર્ગ બતાવ્યો કે તમે મારા પગલે ચાલશો તો તમને જીવનમાં ક્યારેય કોઈ કષ્ટો સહન નહીં કરવા પડે. ભગવાન રામ કહે ને, ભગવાન રામ કરે ને એવું કરવાનું, અને ભગવાન કૃષ્ણ જે કરે એ આપણેથી કરાય નહીં. જો એવું આપણે કરવા જઈએ તો આપણું આવી બને. માટે ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે છે. અને જોજો કયા મહિનામાં જન્મ છે? શ્રાવણ મહિનો. કયા પક્ષમાં જન્મ છે? વદ. કઈ તિથિ છે? અષ્ટમી. અને રાત્રિના 12 વાગે બરાબર મધ્ય થાય આખા વર્ષનું. કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અહાડ અને શ્રાવણ 11મા મહિનાનું એક્ઝેક્ટલી, કારણ કે 10મા મહિને બાળકનો જન્મ થાય, અને 11મા મહિનાનું એક્ઝેક્ટ મધ્ય એટલે રાત્રિના 12 વાગે ભગવાનનો જન્મ છે. ભગવાને એવો ઉપદેશ આપેલો છે, એવું કીધેલું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય, પોતાની માતાને જે પીડા થાય એ પીડા કોઈ દિવસ કોઈને દેખાવી જોઈએ નહીં. હજી ઘણી બહેનો આપણે ખ્યાલ હશે કે જ્યારે એમને ડિલિવરી આવવાની હોય ત્યારે હોસ્પિટલ જવાનું હોય ત્યારે કોઈને કહે નહીં, એમને નીકળી જાય કોઈને કીધા વગરના, અને એ કોઈને કહેવાય નહીં. પછી સારા સમાચાર બધાને સરપ્રાઈઝ આપણે જે દઈએ છીએ દેવામાં આવતી હોય છે. અહીંયા ગર્ગાચાર્ય મહારાજે ભગવાનનું નામકરણ સંસ્કાર કર્યું છે. કૃષ્ણ એવું નામ આપ્યું છે. આમ તો ભગવાનના 1000 નામ છે, અને એ 1000 નામ કોણે આપેલા છે? ભગવાન કૃષ્ણને 1000 નામ આપવા વાળું કોણ છે? ભીષ્મ પિતામહ. એને 1000 નામથી સંબોધ્યા છે. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ ત્યારે એની અંદર આપણે સહસ્ત્ર નામ સ્તોત્ર જે બોલીએ છીએ, ઓમ વિશ્વસ્મે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વષડકરાય નમઃ, ઓમ ભૂતભવ્ય પ્રોત્વે નમઃ, ઓમ ભૂતકૃતે નમઃ, ઓમ ભૂતભૂતે નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ ભૂતાત. આ 1000 નામ છે ભગવાનના. એ ભગવાન ભીષ્મએ એમના 1000 નામ આપ્યા છે. તો એવું નામ કે ભગવાન કૃષ્ણ નામ આપી અને ગર્ગાચાર્ય ઋષિ એ પોતે ત્યાંથી વિદાય થયા, અને ત્યાર પછી અનેક રાક્ષસોને મોકલ્યા, અને ભગવાન કૃષ્ણએ આ બધાનો ઉદ્ધાર કર્યો છે. અને ત્યાર પછી ભગવાને દામોદર લીલાનો આરંભ કર્યો છે. શ્રી સુખદેવજી કહેવા લાગ્યા છે કે પરીક્ષિત, એક સમયે નંદરાણી યશોદાજીએ ઘરની દાસીઓને બીજા કામમાં લગાડી દીધા અને સ્વયં દહીંનું મંથન કરવા લાગ્યા. મેં તમને અત્યાર સુધી ભગવાનની જે લીલાઓનું વર્ણન કર્યું હતું તે કર્યું છે. યશોદાજી દહીં મંથન કરતા કરતા તે બધી લીલાઓનું સ્મરણ કરતા હતા અને ગાતા પણ હતા. તેમણે પોતાના સ્થૂળ કટી ભાગમાં મેખલાથી બાંધેલું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું. તેમના સ્તનમાંથી પુત્રને વિપુલતાને કારણે દૂધ સ્વયં હતું, સ્ત્રવતું હતું, અને તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું. નેત્રું ખેંચવામાં શ્રમથી હાથ કંઈક થાકી ગયા હતા.
હાથમાં પહેરેલા કંકણ, કર્ણ, ફૂલ હાલી રહ્યા હતા અને મુખ પર પસીનાના બૂંદો આવી રહ્યા હતા. અંબોડામાંથી માલતીના પુષ્પો સરી પડતા હતા. આ પ્રમાણે યશોદાજી દહીં મંથન કરી રહ્યા હતા અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરવા માટે દહીં મંથન કરતા પોતાની મા પાસે આવ્યા અને તેમણે માના હૃદયની અંદર પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતા રવૈયાને પકડી લીધો અને જનનીને મંથન કરતા અટકાવી દીધા. ભગવાન શ્રી કૃષ્ણ માં યશોદાના ખોળાની અંદર ચડી ગયા. વાત્સલ્ય સ્નેહની અધિકતાથી તેમના સ્તનોમાંથી દૂધ છે સ્રવી રહ્યું હતું. તેઓ લાલાને પીવડાવવા લાગ્યા અને મંદ મંદ હાસ્યયુક્ત તેમનું મુખ નિરખવા લાગ્યા. એટલામાં જ બીજી બાજુ ચૂલા પર મૂકેલા દૂધમાં ઉભરો આવ્યો. આ જોઈ અને માં યશોદાજી તેમને અતૃપ્ત જ છોડી અને જલ્દીથી દૂધ ઉતારવા માટે દોડી ગયા. આથી શ્રી કૃષ્ણને ગુસ્સો આવ્યો. તેણે ફરકતા લાલ હોઠને દાંતમાં દબાવી પાસે પડેલો પથ્થર મારી અને દહીં મથવાની ગોળી છે ફોડી નાખી અને આંખોમાં બનાવટી આંસુ લાવી અને બીજા ઓરડામાં જઈ અને એકલા તાજું માખણ ખાવા લાગ્યા. અને યશોદાજી ઉભરતા દૂધને ઉતારી અને પછી દહીં મથવાના ઓરડાની અંદર જ્યારે આવ્યા તે જુએ છે કે દહીં મથવાના ઓરડાની અંદર ગોળીના ટુકડા થઈ ગયા છે. તેઓ સમજી ગયા કે આ કામ મારા લાલાનું છે. એવું વિચારી તેઓ હસ્યા, પણ ત્યાં લાલાને જોયો નહીં. આમ તેમ પોતે શોધવાથી ખબર પડી કે શ્રી કૃષ્ણએ એક ખંડણીઓ ઊંધો વાળી અને તેના પર ઊભા છે અને શિકા પર રાખેલું માખણ લઈ અને વાનરોને લૂંટાવી રહ્યા છે. પણ તેમણે એવો ડર પણ છે કે ક્યાંક મારી ચોરી પકડાઈ ન જાય, તેથી તેમના સંચળ નેત્રો ભયશંકિત જણાતા હતા. આ જોઈ અને યશોદાજી પાછળથી ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારા હાથની અંદર લાકડીઓ લઈ અને મારી તરફ માં આવી રહી છે. અત્યારે